સુરતના સરથાણા સીમાડામાં દિલ દહેલાવી દે તેવી ઘટના સામે આવી છે. ભાગ્યોદય થેપલા હાઉસમાં ગોંધી રાખવામાં આવતી યુવતીને મુક્ત કરાઈ. 1.5 વર્ષથી પગાર વગર ગોંધી રાખવામાં આવી હતી. આ બાબતે વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટનો ચેતનાબેન સાવલિયાને જાણકારી આપવામાં આવી હતી. સુરતના સરથાણા સીમાડામાં દિલ દહેલાવી દે તેવી ઘટના સામે આવી છે. ભાગ્યોદય થેપલા હાઉસમાં ગોંધી રાખવામાં આવતી યુવતીને મુક્ત કરાઈ અને 1.5 વર્ષથી પગાર વગર ગોંધી રાખવામાં આવી હતી. આ બાબતે વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયાને જાણકારી આપવામાં આવી હતી. ચેતનાબેન અને ભાગ્યોદય થેપલા ભાખરી દુકાનની તપાસ કરી સંઘના સોસાયટીની વાડીની બાજુમાં સીમાડા ખાતે ભાગ્યોદય શોપના માલિક સંજયભાઈ પાસેથી યુવતી મુક્ત કરાઈ હતી. સંજયભાઈ આ દીકરી કાજલ જેને 1.5 વર્ષથી રોજ દુકાનમાં પૂરીને જતા રહેતા હતા. સવારે 4 વાગે દુકાન ખોલે, બપોરે 11 વાગે બંધ કરીને જતા, પાછા 4 વાગે ખોલે ને રાત્રે 11 વાગે બંધ કરીને અંદર પૂરીને જતા રહેતા. મફતની કામવાલી બનાવીને રાખતા, ડરાવતા, ધમકાવતા, જેની જાણ ચેતનાબહેન ને તથા સંજયભાઈના સિકંજામાંથી છોડાવી કાજલને તેના પરિવારને સોંપવામાં આવી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.